આજે આપણે પ્રસાદ માટે શીરો બનાવીશું। મેં અહીંયા 1 વાટકી સૂજી, 1 વાટકી ખાંડ અને 1 વાટકી ઘી લીધું છે અને 3 વાટકીનું માપ સરખું રાખ્યું છે। પછી ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, દ્રાક્ષ અને પિસ્તા લીધા છે। પછી એક તપેલીમાં મોટી 3 વાટકી દૂધ લઈને ગરમ કરવા મૂક્યું અને તેમાં કેસર નાખી દીધું છે અને 1 ચમચી ઘી નાખ્યું છે। તમારે દૂધમાં ઘી નાખવાથી શીરો એકદમ પોચો બનશે। પછી એક કડાઈમાં ઘી નાખવાનું, પછી તેમાં ઘી ગરમ બરાબર થઈ જાય પછી રવો નાખવાનો, પછી ઘીમાં રવો બરાબર શેકવાનો। પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખી દેવા, કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ પછી નાખવી। પછી તેમાં પેલું ગરમ કરેલું કેસરવાળું દૂધ નાખવું। દૂધ નાખ્યા પછી રવો બરાબર શેકાઈ ગયા પછી તમે ખાંડ નાખી શકો છો। આપણે પહેલાં ખાંડ નાખવી નહીં। આવી રીતે તમે સરખું માપ લેશો તો શીરો એકદમ પરફેક્ટ માપે સરસ બનશે। પછી તેમાં તમે એલચીનો ભૂક્કો અને દ્રાક્ષ નાખી દેવી। મેં રામનવમી નિમિત્તે પ્રસાદ બનાવ્યો છે। અમારા ઘરમાં આ શીરો બધાને ભાવે છે। પછી એક મોટા વાટકામાં કાઢીને તેમાં તુલસીના પત્તા મૂકીને પછી ભગવાનને ધરાવો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।